આજે આપણે એકદમ સોફ્ટ કુલચા અને તેની સાથે મટર છોલે બનાવવાના છીએ। આ છોલે કુલચા દિલ્હીના ફેમસ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે। તમે અહીંયા મેંદાનો લોટ પણ લઈ શકો છો। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું, 1 ચમચી ખાંડ, 1 ટેબલસ્પૂન જેટલું તેલ અને 2 ચમચી જેટલી મિલ્ક પાવડર એડ કરવાનો છે। પછી 3 ચમચી દહીં એડ કરી દઈએ। મિલ્ક પાવડરથી આપણા કુલચા એકદમ સોફ્ટ બનશે। પછી 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરવાનો છે। અહીંયા આપણે ઈસ્ટનો ઉપયોગ કર્યા વિના જ કુલચા બનાવવાના છીએ। હવે આપણે જરૂર પ્રમાણે પાણી નાખી દેવાનું અને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે। લોટ આપણો થોડો પણ કઠણ હશે તો પણ નહીં ચાલે, રોટલી કરતાં પણ સોફ્ટ હોવો જોઈએ। પછી આ લોટને આપણે 2 કલાક ઢાંકીને મૂકી દેવાનો છે। પછી સૂકા વટાણા છે તેને મેં આખી રાત પલાળી રાખ્યા હતા। પછી તેને આપણે કુકરમાં નાખી દઈએ, તેનું પાણી કાઢી લેવાનું છે। પછી તેમાં 1 ચમચી મીઠું એડ કરી દેવાનું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને થોડો એવો બેકિંગ સોડા એડ કરવાનો છે। પછી 1/2 કપ જેટલું પાણી એડ કરીને આપણે તેને 3 થી 4 વિસલ કરી લેવાની છે। ત્યાં સુધીમાં આપણે કુલચા પણ તૈયાર કરી લઈએ। આપણો લોટ એકદમ સરસ થઈ ગયો છે। હવે તેને આપણે સારી રીતે મસળી લેવાનો છે। 1 નાની ચમચી જેટલું તેલ એડ કરીને તેને સારી રીતે આપણે મસળી લઈએ। લોટ સારી રીતે મસળાઈ જાય પછી આપણે તેમાંથી એક લુવો લઈ લેવાનો છે અને થોડો એવો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ। હવે કુલચા તમારે ગોળ કરવા હોય તો ગોળ પણ કરી શકો છો અને આ રીતે ઓવલ શેપ કરવો હોય તો ઓવલ પણ કરી શકો છો। કુલચાને એકદમ પાતળા અને એકદમ જાડા એવા નથી રાખવાના, મીડિયમ સાઇઝના રાખીએ આપણે। ને પહેલાં આપણે તેને આ રીતે કોરા શેકી લેવાના છે। આપણા કુલચા બધા આ રીતે ફૂલાઈ જશે। પછી તમે તેને કોઈ પણ કોટનના કપડામાં આ રીતે ઢાંકીને રાખવાના છે। આ રીતે આપણે કુલચા તૈયાર કરીશું એટલે આપણા કુલચા એકદમ સોફ્ટ પણ રહેશે અને તમે આને થોડા પહેલાં પણ બનાવીને રાખી શકો છો। હવે જોઈએ તો આપણા કુલચા એકદમ સોફ્ટ છે। પછી તેને જ્યારે ખાવા હોય ત્યારે જ ગરમ શેકવાના। આ રીતે આપણે તેને ઢાંકીને મૂકી દઈએ। હવે એક ચટણી તૈયાર કરી લેવાની છે। તો તેના માટે અડધો કપ લીલા ધાણા લીધા છે, થોડા ફુદીનાના પાન લઈ લેવાના, તેને સારી રીતે ધોઈને લીધા છે। પછી 2 લીલા મરચાં અને થોડું આદું લઈ લઈએ। મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। થોડી હિંગ એડ કરી દેવાની અને 1 લીંબુનો રસ એડ કરી દઈએ। અત્યારે આપણે થોડું પાણી એડ કરીને ખાલી પેસ્ટ બનાવી લઈએ। પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે તો તેને એક બાઉલમાં કાઢી લઈએ અને 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે। આ આપણે થોડું પાણી જેવું જ રાખવાનું છે। ત્યાં સુધીમાં આપણા મટર પણ તૈયાર થઈ ગયા છે। આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। પછી તેમાં 1 ટમેટાને સમારીને એડ કરવાનું। તમે અહીંયા કાંદો ખાતા હોય તો કાંદો પણ એડ કરી શકો છો। પછી 1 લીલું મરચું અને આદુને આ રીતે લાંબુ કટ કરીને એડ કરી દઈએ। પછી લીલા ધાણા, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું, અડધો લીંબુનો રસ, 1 ચમચી જેટલો ચાટ મસાલો, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ, અડધી ચમચી જેટલો સંચળ। હવે તેને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી આપણે જે ચટણીનું પાણી બનાવ્યું હતું એ એડ કરવાનું છે, 2 થી 3 ચમચા જેટલું। એ તમારી પસંદ પ્રમાણે તમે વધારે ઓછું એડ કરી શકો છો। અહીંયા બધા જ મસાલા તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। હવે આપણે કુલચાને શેકી લઈએ। તો તેને મેં અહીંયા ઘીમાં શેક્યા છે, તમે બટરમાં પણ શેકી શકો છો। પછી તેના ઉપર લીલા ધાણા, મરચું અને ચાટ મસાલો આ રીતે છાંટીને આપણે શેકી લઈએ। તો આપણા ઓઇલ વગરના છોલે કુલચા તૈયાર થઈ ગયા છે। તો આપણે તેને હવે સર્વ કરી દઈએ। આ રીતે બનાવેલા છોલે કુલચા ખૂબ જ સરસ લાગે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।